હેલો સ્ટુડન્ટ, ઇન્કમ ટેક્સમાં આપણે લાસ્ટ 2 ચેપ્ટર કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ. રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી. ચેપ્ટર છે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી, એટલે કે કરદાતાનો રહેઠાણનો દરજ્જો. ઇન્ટ્રોડક્શન જોઈએ. Total income of an SSC cannot be determined without knowing his residential status. કોઈ પણ કરદાતા છે એની કુલ આવક જે છે એ કેટલી છે, ટેક્સ માટેની કેટલી આવક છે એ નક્કી કરવું હોય એનો રહેઠાણનો દરજ્જો જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એની આવક કેટલી ટેક્સેબલ છે નક્કી થઈ શકે નહીં. Scope of total income is based on residential status. એની કઈ આવક ટેક્સેબલ ગણાશે, કઈ આવક ઉપર કર ઉઘરાવાશે એનો રહેઠાણનો દરજ્જો નક્કી થાય પછી જ નક્કી થાય છે. The incidence of tax, it means tax liability of an SSC is determined on his basis of his stay in India during the previous year. એનું કરનું ભારણ, ઇન્સિડન્સ ઓફ ટેક્સ એટલે કરનું ભારણ, કરની જવાબદારી કેટલી રહેશે એ નક્કી કરવું હોય તો સૌથી પહેલા પાછલા વર્ષ દરમિયાન એ ભારતમાં કેટલા દિવસ માટે રહેલો છે અથવા ભારતમાં એનો રહેઠાણનો દરજ્જો શું છે પાછલા વર્ષમાં. વોટ ઇઝ હિઝ રેસિડેન્શિયલ સ્ટેટસ ઇન પ્રીવિયસ યર એ પહેલા ડિસાઇડ કરવું પડે છે. If an SSC is non-resident in India in the relevant previous year, no income tax is charged in India on his foreign incomes. જો જે તે પાછલા વર્ષ દરમિયાન એ કરદાતા ભારતમાં નોન રેસિડેન્ટ એટલે કે બિનરહીશ હોય તો વિદેશમાંથી એને જેટલી આવક કમાયેલી છે, મેળવેલી છે એ આવક ઉપર ભારતમાં કોઈ ટેક્સ લાગુ પડતો નથી. જો એ નોન રેસિડેન્ટ બિન રહીશ હોય પાછલા વર્ષમાં ભારતમાં તો. It must be remembered that residential status of a person is different from his nationality or domicile. એ યાદ રાખવા જેવું છે, સમજવા જેવું છે કે તમારો જે રહેઠાણનો દરજ્જો છે એ તમારી નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા અને ડોમિસાઇલ તમે ક્યાં રહો છો એના કરતા જુદું હોઈ શકે. એક્ઝામ્પલ આપ્યું છે, he may be an Indian national but may not be resident in India. He may be a foreign national but may be resident in India. એવું બની શકે તમે ભારતીય નાગરિક છો, ભારતના છો, ભારતીય છો, પણ તમારું જે સ્ટેટસ છે એ પાછલા વર્ષમાં રેસિડેન્ટ ન હોય એટલે કે નોન રેસિડેન્ટ બની શકે. તમે વિદેશી નાગરિક છો, ફોરેનર છો, પણ પાછલા વર્ષમાં પ્રીવિયસ યરમાં તમે રેસિડેન્ટ હોય ઇન્ડિયામાં એવું બની શકે. એટલે નેશનાલિટીને અને રેસિડેન્શિયલ સ્ટેટસને ક્યાંય કનેક્શન નથી. નેશનાલિટી કરતા રેસિડેન્શિયલ સ્ટેટસ જુદું હોઈ શકે છે. ઇટ ઇઝ ડિફરન્ટ બની શકે છે. It has been made very clear in the Act while defining the scope of total income that incidence of tax depend upon the residential status of a person. કાયદામાં પણ બહુ સ્પષ્ટ જણાવેલું છે કે તમે જ્યારે એનું આવક નક્કી કરો કે કઈ આવક ઉપર ટેક્સ ઉઘરાવવાનો છે અથવા કેટલી આવક એની કર પાત્ર છે ત્યારે સૌથી પહેલા એનું રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવું જરૂરી છે અને એના રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે કે રહેઠાણના દરજ્જાને આધારે જ એનું કરનું ભારણ, કરપાત્ર આવકો નક્કી થાય છે. As the income of the previous year is assessed during the current assessment year, it is the resident status of the relevant previous year that is to be determined. કે પાછલા વર્ષમાં એને જે કંઈ આવક કમાયેલી છે, મેળવેલી છે એનું આકારણી ચાલુ વર્ષમાં થાય છે તો પાછલા વર્ષનો એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવો એ જરૂરી છે. If a person is ordinary resident, all his income
whether arising in India or outside India would be taken into consideration for its taxability in India. But if a person is a non-resident, his income arising in India only is taxable, and that arising outside India is non-taxable. જો પાછલા વર્ષમાં એ વ્યક્તિ ભારતીય રહીશ બને, ભારતમાં રહીશ બને, તો ભારતમાં કે વિદેશમાં જે કે આવકો કમાયેલી છે કે મેળવેલી છે, બધી જ આવક ભારતમાં ટેક્સેબલ છે, કરપાત્ર છે. એટલે કે બધી આવક ઉપર ભારતમાં ટેક્સ ભરવો. પણ જો એ વ્યક્તિ પાછલા વર્ષમાં ભારતમાં નોન રેસિડેન્ટ એટલે કે બિન રહીશ બને, એનું સ્ટેટસ નોન રેસિડેન્ટ આવે, તો ફક્ત ભારતમાં કમાયેલી કે મેળવેલી આવક ઉપર જ એને ટેક્સ ભરવાનો આવશે. વિદેશમાં મેળવેલી કે કમાયેલી આવક ઉપર એને ભારતમાં ટેક્સ ભરવાનો રહેશે. અહીંયા ચાર્ટ આપેલો છે એના રેસિડેન્શિયલ સ્ટેટસ માટેનો, એસએસસી. રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ બે પાર્ટ છે. એમાં રેસિડેન્ટમાં પાછા બે સબ પાર્ટ છે, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, જેને શોર્ટમાં RNOR કહીશું. રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એટલે RNOR કહીશું. રેસિડેન્ટ હોય તો કામ ઓર્ડિનરી બને, અથવા રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી અથવા નોન રેસિડેન્ટ. તો હવે રેસિડેન્ટ માટેની કન્ડિશન શું છે આપણે જોઈએ. બેઝિક કન્ડિશન્સ છે. એકોર્ડિંગ ટુ સેક્શન 6 સબસેક્શન 1 of the Income Tax Act, an individual is said to be a resident in India in any previous year if he satisfies any one of the following two basic conditions. કંપની ધારામાં કલમ 6 માં પેટા કલમ 1 માં જે જણાવેલું છે આવકવેરાની, સોરી કંપની ધારામાં નહીં પણ આવકવેરાનો ધારા, એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં નીચેની બે જે શરતો છે, મૂળભૂત શરતો બેઝિક, એમાંથી કોઈ એક શરતનું પાલન કરશે તો પાછલા વર્ષ માટે પ્રીવિયસ યરમાં એ રેસિડેન્ટ બનશે અથવા ગણાશે. એ કઈ છે જોઈએ. એ if the individual has stayed in India during the previous year for a minimum period of 182 days. પાછલા વર્ષ દરમિયાન જો એક કરદાતા વ્યક્તિ ભારતમાં 182 દિવસ કે એથી વધુ દિવસ માટે હાજર હોય તો ભારતમાં હોવો જોઈએ. 182 અથવા એનાથી વધારે દિવસો. or અથવા if the individual has stayed in India for a total period of 60 days or more during the relevant previous year and 365 days or more during 4 years preceding to the relevant previous year. પાછલા વર્ષ દરમિયાન એ વ્યક્તિ ભારતમાં 60 દિવસ હોવો જોઈએ અથવા એનાથી વધારે દિવસો હોવો જોઈએ, અને મેં એન્ડમાં અંડરલાઈન કરેલી છે, મીન્સ એની સાથે જ જોડાયેલી છે. પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ દરમિયાન એ ભારતમાં 365 દિવસ માટે પણ હોવું જોઈએ. એટલે કે પ્રીવિયસ યરમાં 60 પ્લસ પ્રીવિયસ યરની અગાઉના 4 વર્ષ, એમાં 365. આમ જોવો તો બી માં 2 પોઈન્ટ છે, 60 એન્ડ 365. ઓકે. પહેલી બેઝિક કન્ડિશન છે ભારતમાં 182 દિવસ હોવો જોઈએ અથવા એનાથી વધારે દિવસો માટે. જો એ સેટિસ્ફાય ન કરી શકે તો એની ઓરમાં છે પ્રીવિયસ યર પાછલા વર્ષમાં 60 દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ. આપણે એક્ઝામ્પલ લઈએ તો અત્યારે તમારું કરંટ પ્રીવિયસ યર ગણાય 2019-20 અને એસેસમેન્ટ યર તમારું આવે 2020-21. 2019-20 તમારું પ્રીવિયસ યર છે, 2020-21 એ તમારું એસેસમેન્ટ યર છે. તો 1920 પ્રીવિયસ યર છે, એમાં 182 ડેઝ હોવો જોઈએ ઇન્ડિયામાં સ્ટેબલ. કોન્સ્ટન્ટ 182 નો ચાલે, પણ આવો ઓવરઓલ યરમાં એ 182 ડેઝ હોવો. અથવા પ્રીવિયસ યરમાં 60 ડે પ્લસ અને એની અગાઉના 4 એટલે 1920 ની પહેલાના 4 ગણો તો 18-19, 17-18, 16-17 અને 15-16. 15-16, 16-17, 17-18 ને 18-19 પ્રીવિયસ યરની અગાઉના 4 વર્ષ. એ 4 વર્ષ દરમિયાન એના 365 દિવસ પણ હોવા જોઈએ. બે માંથી કોઈ એક કન્ડિશન સેટિસ્ફાય કરે
તો એ રેસિડેન્ટ બની જશે. સ્પેશિયલ સિચ્યુએશન ફોર ઇન્ડિયન સિટીઝન ઓર પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. અમુક ચોક્કસ પરિસ્થિતિ આપેલી છે, વિશેષ પરિસ્થિતિમાં IPIO એટલે કે ઇન્ડિયન પર્સન ઓફ ઇન્ડિયા અથવા સિટીઝન ઓફ ઇન્ડિયા. એમાં પહેલું છે, in the case of individual being a citizen of India or an individual who is a member of the crew of an Indian ship lives India in any previous year for the purpose of employment or self-employment outside India, the period of 60 days or more in the basic condition B will be extended to 182 days or અહીંયા આપણે એ કન્ડિશનમાં તો 182 દિવસ છે, ઓરમાં બી માં 60 દિવસ પ્રીવિયસ યરના અને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365. આ બે 60 અને 365. પણ સ્પેશિયલ સિચ્યુએશન એવું કહે છે કે જો એ ભારતીય નાગરિક હોય અથવા ઇન્ડિયન ઓરિજિન એટલે મૂળભૂત ભારતીય વંશજનો હોય, એના માતા પિતા, દાદા દાદી, નાના નાની, પરદાદા દાદા દાદી, પરનાના નાની એવું કોઈ પણ એક વ્યક્તિ ભારતમાં જન્મેલું હોય તો ઇન્ડિયન ઓરિજિન. આમાંનો કોઈ વ્યક્તિ ભારત છોડી અને પાછલા વર્ષ દરમિયાન જાય અથવા તો એ કોઈ શિપમાં ક્રૂ મેમ્બર હોય, જહાજમાં કામ કરતો વ્યક્તિ હોય, અથવા ભારત છોડીને પોતાના વ્યવસાય મેળવવાના હેતુસર જાય, ભારત છોડીને વિદેશમાં કામ માટે, વ્યવસાય માટે, તો કન્ડિશન બી માં જે 60 દિવસ આપેલા છે એ 60 નહીં, ત્યાં પણ 182 જ લાગુ થશે. નીચે નોટ આપ્યું છે, this exception is not applicable to an individual who goes abroad in connection with his employment in India. તમે ભારત છોડીને વિદેશમાં કામ મેળવવાના હેતુસર જાઓ છો, રોજગાર મેળવવાના હેતુસર જાઓ છો તો જ આ લાગુ પડશે. ઓલરેડી તમારો બિઝનેસ ઇન્ડિયામાં છે ને, બિઝનેસના પર્પસથી, બિઝનેસને ડેવલપ કરવાના પર્પસથી, બિઝનેસના વર્કથી તમે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો તો આ લાગુ નહીં પડે. સેકન્ડ છે, in the case of an Indian citizen or a person of Indian origin who being engaged outside India, whether rendering service outside or not, comes to on visit to India in the previous year, the period of 60 days stay in basic condition B will be extended to 182 days. વિદેશમાં વસતો કોઈ ભારતીય નાગરિક છે જે વિદેશમાં છે અથવા એ ભારતીય વંશજ છે, એ વિદેશમાંથી ભારતમાં આવે છે પાછલા વર્ષમાં, વિદેશમાં ત્યાં જોબ કરતો હોય કે ન કરતો હોય, અહીંયા વ્યવસાયનો હોય કે ન હોય, ભારતમાં કોઈ પણ કારણોસર આવે તો એ વ્યક્તિ માટે 60 દિવસ જે છે બીજી કન્ડિશન બી માં એ પણ ત્યાં 182 જ ગણવાના રહેશે. બીજું સ્ટેટસ છે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ટુ બીકમ એન ઓર્ડિનરી રેસિડેન્ટ, an individual SSC must satisfy both the additional condition as stated below. હવે તમે ઉપર બે શરતો જોઈ કે 182 દિવસ પાછલા વર્ષમાં અથવા પાછલા વર્ષમાં 60 અને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365. આ બે માંથી કોઈ એક કન્ડિશન સેટિસ્ફાય કરે એટલે રેસિડેન્ટ બની જશે, પણ એ ઓર્ડિનરી નહીં ગણાય. હવે ઓર્ડિનરી રેસિડેન્ટ બનવું હોય તો એના માટે વધારાની આ જે બે શરતો છે એનું પણ પાલન કરવું પડશે. બંને શરતો એ વધારાની એડિશનલ બે કન્ડિશન કઈ છે જોઈએ તો નંબર 1, he must be a resident in India in at least 2 years out of 10 years preceding to the 11th previous year. And second, his total stay in India must be of 730 days or more during 7 years immediately preceding to the 11th previous. તો રેસિડેન્ટ બની જાય પછી હવે ઓર્ડિનરી રેસિડેન્ટ છે કે નહીં એ ચકાસવા માટે અથવા કન્ફર્મ કરવા માટે વધારાની બે શરતોનું પણ પાલન કરવું પડે. જો વધારાની બે શરતોનું પાલન ન કરે તો રેસિડેન્ટ બનશે પણ ઓર્ડિનરી નહીં ગણાય, અને આ વધારાની બંને શરતોનું પાલન કરશે તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. તો એડિશનલ કન્ડિશન શું છે? તો એડિશનલમાં પહેલી કન્ડિશન છે કે પાછલા વર્ષની અગાઉ 10 વર્ષ દરમિયાન, એટલે આપણું 1920 આપણું પ્રીવિયસ યર છે તો એની પહેલાના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષમાં એ રેસિડેન્ટ વાળી કન્ડિશન સેટિસ્ફાય કરતો હોવો જોઈએ.
એન્ડ અને પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન 730 દિવસ કે એથી વધારે દિવસો માટે ભારતમાં હોય. રિપીટ, રેસિડેન્ટ તો બની ગયો, ઓર્ડિનરી રેસિડેન્ટ છે કે નહીં ચેક કરવા માટે પ્રીવિયસ યર જે છે એની અગાઉના 10 યર્સ પ્રિસેડિંગ ટુ 10 યર્સ પ્રિસેડિંગ ટુ ધી પ્રીવિયસ યર, 19-20 છે એની પાછા પહેલાના 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષમાં એ રેસિડેન્ટ વાળી કન્ડિશન સેટિસ્ફાય કરતો હોવો અને પ્રીવિયસ યરની અગાઉના 7 વર્ષ દરમિયાન એનો ઇન્ડિયામાં પ્રેઝન્સ ડેઝનો ટોટલ 730 અથવા એથી વધારે દિવસો માટેનો હોવો. આ બંને એડિશનલ કન્ડિશન સેટિસ્ફાય કરશે તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ થશે, અધરવાઇઝ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી. નોન રેસિડેન્ટ, બિન રહીશ, તો જે રેસિડેન્ટની પણ કન્ડિશન સેટિસ્ફાય નથી કરી શકતો, રેસિડેન્ટની જે બેઝિક કન્ડિશન છે એ પણ, તો એના માટે નોન રેસિડેન્ટ થઈ જશે. ઓકે, તો અહીંયા જે બેઝિક છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે. રેસિડેન્શિયલ સ્ટેટસનું બેઝિક ફરીવાર ફટાફટ જોઈ લઈએ કે બે સ્ટેટસ છે, રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ. રેસિડેન્ટમાં રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ અને રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી. ઓર્ડિનરીની બેઝિક કન્ડિશન છે પાછલા વર્ષમાં 182 દિવસ અથવા પાછલા વર્ષમાં 60 અને સાથે એની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ. અને ઓર્ડિનરી રેસિડેન્ટ બનવા માટે રેસિડેન્ટ હોવો જ જોઈએ પ્લસ એડિશનલ 2 કન્ડિશન સેટિસ્ફાય કરવી પડે, જેમાં પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષમાં કે ઓછામાં ઓછા 2 વર્ષમાં રેસિડેન્ટ હોવો જોઈએ, પ્લસ પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન એનો ભારતમાં હાજર દિવસો 730 કે થી વધુ હોવો. રેસિડેન્ટની પણ જે કન્ડિશન સેટિસ્ફાય ન કરી શકે એ નોન રેસિડેન્ટ છે. નોન રેસિડેન્ટની કોઈ બેઝિક કન્ડિશન નથી, રેસિડેન્ટની કન્ડિશન સેટિસ્ફાય ન કરે નોન રેસિડેન્ટ.